સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબના સોપાનો ધરાવે છે. સોપાન 1. ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી શેરિંગ કહે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે, તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. સોપાન 2. ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચીકાશ, ધૂળ અને મેલ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા સ્કોરિંગ કહે છે. હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે. સોપાન 3. ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ એટલે કે સોર્ટિંગ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેમનો જુદા જુદા પોત એટલે કે ટેક્સચર મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે. સોપાન 4. નાના નાના રૂંવાટીવાળા એટલે કે ફ્લફી તંતુઓ, જેને બર કહે છે, તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે. આ એ જ બર છે જે કેટલીકવાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવે છે. હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે. સોપાન 5. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ તથા સફેદ હોય છે. સોપાન 6. હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓને કાંતી એટલે કે સ્પન ને ઊનના કપડામાં વણી એટલે કે વોવન લેવામાં આવે છે.